તો આજે તો ભવનાથ હતું ખૂબ જ ટ્રાફિક. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો આજે સવારનાપુરમાં વહેલો ઉઠીને પહેલાં તો મેં કરી લીધી કસરત અને પછી કર્યું બ્રશ, અને બ્રશ કરીને પછી મેં પી લીધું ગરમ પાણી, અને ગરમ પાણી પીધા બાદ ગયો હું નાહવા. અને પછી ફ્રેશ થઈને પહેલાં તો કરી લીધા ઘરે દીવાબત્તીને. ઘરે દીવાબત્તી કર્યા બાદ હું ગયો સ્વામિનારાયણ મંદિરે. સ્વામિનારાયણ મંદિરે તમે સવારનો નજારો જોઈ શકો છો, ખૂબ જ મસ્તનો હતો. અને પછી ગયો હું મહાદેવની પૂજા કરવા. મહાદેવની પૂજા કરીને આવી ગયો હું ડાયરેક્ટ ઓફિસે કરી મેં દીવાબત્તી, પછી હું કરી દીધું લેપટોપ ઓન ને કરવા માંડ્યું આપણું કામ. અને આજે જવાનું હતું એક જગ્યાએ શૂટિંગ માટે, આપણે જવાનું હતું ગ્રાફિક આર્ટમાં. ગ્રાફિક આર્ટ જ્યાં વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગની સર્વિસ આપે છે, તો એમને કરવાની છે એડ શૂટ. તો અમે નીકળી ગયા કામ માટે. તો આ આપણે એડ કરવાની હતી હિસ્ટોરિકલ, તો અમે સ્ટોરી બનાવી હતી, એના માટે અમે ગયા શૂટિંગ કરવા માટે. તો પછી અમે કરી દીધું શૂટિંગ ચાલુ. તો શૂટિંગમાં થોડી વાર લાગી, પછી અમે શૂટિંગ પતાવીને પછી હું નીકળી ગયો ઘરે. ને પછી આજ રાત્રે જવું હતું પાછું ભવનાથ. તો પછી હું નીકળી ગયો ભવનાથ માટે. તમે જોઈ શકો છો ભવનાથનો નજારો. હવે કાલથી જ આપણે થઈ જશે મેળો ચાલુ. તો આજે તો બી આજે ટ્રાફિક હતું ફ્રેન્ડ્સ, વાત જ પૂછોમાં. તો ખૂબ જ જોરદાર ટ્રાફિક હતું. ને અમે તો પહેલા તો આપણે અખાડો તમે જોઈ શકો છો, અહીંયા નાગા બાવા અને બાવા બધા આવી ગયા છે. અને પછી આપણે પહોંચી ગયા મંદિર પાસે. તો અત્યારે આપણે આવી ગયા છીએ શિવરાત્રી મેળામાં. ને ફ્રેન્ડ્સ, તમે આ મંદિરનો નજારો જોઈ શકો છો, કેવી મસ્તની લાઇટિંગ કરેલી છે. પછી કર્યા અમે મહાદેવના દર્શન, અને અહીંયા ફૂલોથી બનાવેલી છે મહાદેવ અને પાર્વતીજીની છબી. અને પછી તમે મંદિરનો નજારો જોઈ શકો છો, ખૂબ જ મસ્તની લાઇટિંગ બાઇટિંગ કરેલી છે અને પેઇન્ટિંગ કરેલી છે. અને ભીડ તમે જોઈ શકો છો, કેટલી ભીડ હતી. પછી અમે તો દર્શન કરીને બહાર નીકળી ગયા, અને તમે બહાર શિવલિંગની લાઇટ જોઈ શકો છો, ખૂબ જ જોરદારની હતી. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીં સુધી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.